हाय फ्रेंड्स, केम छो बधा मजामां? तो जो अत्यारे 11 वागी गया छे, बपोरनुं टाणुं थई गयुं छे ने हवे मारे रसोई बनाववी छे। तो हालो आपणे फ्रीजमां जोईए कई बकालुं पड्युं के नहीं। फ्रीजमां तो कई छे नहीं, आ फ्रीज तो जो खालुं छे, खाली एक टमेटું पड्युं छे। तो हालो आपणे गाममां जाईए, आज रविवारे छे, तो रविवारे भराणी छे, तो ત્યાંથી શાકભાજી બધું લેતા આવીએ। અટાણમાં ઢીંગુ તાર આવું છે? જો ઈ તો તૈયાર થઈ ગઈ બધાયની મોજ। तो जो अटाणा हवे 11 साढ़ा 11 जेवुं थई गयुं छे। गाडीमां पंचर हतुं એટલે पंचर कराव्युं એટલે અડધી પોણી કલાકના ખોટ થઈ ગયા। ગાડી લઈને જાય હવે આપણે જો આ ગાડી આપણે અહીંયા રાખી દીધી। આપણે જાય બધે ગાડીની લાઈનો છે પાર્કિંગમાં। હવે આપણે આમ આગળ આગળ જઈએ શાકભાજી લેવા। હાલો અહીંથી જો તો આપણે રવિવારી ભરાવાનું ચાલુ થઈ ગઈ છે। શાકભાજી છે આ સાઈડ, પછી આ સાઈડ કપડા છે, ઘડિયાળ ને ચંપલ એવું બધું છે ને। ને જો આ લીંબુ લેવા હું તો ઊભી ગઈ છું। લીંબુ મસ્ત હતા તો હું ખાલી લઈ લઉં। અને જો આ રીંગણા લઈ લીધા તાજા મસ્તના ઝીણા ઝીણાના સીભડા। અને ઢીંગુબેન તો જો આ મારી પાસે ઊભી છું, સીભડા વીણું। અને મોટા રીંગણા હતા તો એ લઈ લીધા ભેરા ભેરા। ના જો બટેટાનો ઢગલો આયા મોટો બધો, તો આપણે બટેટા થોડાક લઈ લઈએ। બધું શાકભાજી થોડું થોડું લઈ લીધું। જો તો આયા રવિવારે ભરાય છે કપડા ને એવું બધું મળે। આગળ ગયા તા ત્યાં બધી શાકભાજી મળે અને આયા જો કપડા ને બધું મોટું બધું। જો પપ્પા દીકરી ઉભી ગયા ઠેલિયું લઈને। આ જો બધી શાકભાજી અહીંથી ચાલુ થાય। જો શાકભાજી ની રેકડીયું અહીં રોડ આવી ગયો। અહીંથી આ બધું જો શાકભાજી તો આપણે ગાડી આવે કઈ હવે તડકો બહુ થઈ ગયો તો આપણે ઘરે નીકળી જાય। હાલો આને કો ભાગો ને ઘરે બહુ રેખડા કા રવિવારી માં થઈ ગયો ઘરે જઈને રસોઈ બનાવવાની। તો જો ઘરે આવતા ને તો રસ્તામાં સોડાની દુકાન હતી તો અમે સોડા પીધી। ઢીંગુને પૂછ્યું તો ઢીંગુ કે મારે સોડા નથી પીવી, મારે તો ખાવી ગુલ્ફી। એટલે જો ગામમાંથી આપણે બધી શાકભાજી લઈ આવ્યા તો ધોઈ નાખીએ। ટમેટા, મરચા, સીભડા, આદુ, રીંગણા અને મેથીની ભાજી અને ધાણા। અને જો આ બે તો ધોવા નથી, કૂટી મૂકી દઉં। ના બટેટા એટલી શાકભાજી છે। જો અમારે ઢીંગુબેન તો ભૂખા થઈ ગયા તો કઢી પડી તો કઢી ને રોટલી બે ખાવા માંડ્યા। ઝાપટોસ ને ઢીંગુબેન કઢી ને રોટલી ખાઈશ અને અમારે હજી ખાવાની વાર છે, થોડી રોટલા બનાવવાના છે એટલે અમે હમણાં બેસી જાવ ખાવા। તમને અમારો મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। બાય।